इंदु आंटी जाणता अजाणता तमाराथी अमारी जमीन ने ठंडक मळी छे। तो चलो ए वात पर तमारी साथे होली रमी लईए। अरे बुरा ना मानो, होली है। અત્યારે તમારે જેટલો ગર્વ કરવો હોય ને એટલો કરી લો, પણ આજની હોળી તમે ક્યારેય નહીં ભૂલો। તમને ખબર નથી કે આજે તમને આગનો એક અલગ જ રંગ દેખાશે। रूप बेटा बधी तैयारीओ थई गई? हाँ मोटी बा। मोटी बा आ थाળી कोनी छे? आ सरगम अने वनितनी थाળી छे। पण मोटी बा आम प्रदक्षिणा फरवाथी अने पूजा करवाथी शुं थाय? एनाथी घरमा अने संबंधोमां जेटली पण नकारात्मकता होय छे ए बधी दूर थई जाय छे, संबंधोमां मधुरता आवे छे। आ श्रीफळ एने आपणे होळीमां दहन करीए पछी जे टोपरू आवे ए केटલું મીઠું लागे छे। बराबर एवी रीते ज संबंधोमां पण मीठाश आवे छे। लावरू हूँ पानी लईने आવું। खबर नहीं आ इंदु आंटी ग्लास में ग्लिसरीन नाखवानुं केम कह्युं छे? नक्की आ इंदु आंटी नो माणस लागे छे। डेफिनेटली यहाँ कई करवा आव्यो छे। मारे आने पकड़वो ज पड़शे। कोण छे तू अने अहींया शुं काम आटा मारे छे? उभा रहो, उभा रहो। अरे कोण छो तमे? उभा रहो। तमे तमे अहींया शुं काम आव्या छो? હું હોળીના દર્શન કરવા આવ્યો હતો। હોળીના દર્શન કરવા આવ્યા છો તો આમ ઘરની બહાર કેમ ઊભા હતા? અને હોળિકા દહન તો હજુ થયું પણ નથી। હું જાઉં છું। અરે ઊભા રહો। હમણાં તો એ મારી નજર સામે જ હતા તો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા? આવું કેવી રીતે પોસિબલ છે? તને મોન્ટીએ જે ગ્લિસરીન આપ્યું હતું એ તે લોટામાં રાખ્યું છે કે નહીં? हाँ तमे कीधुं हतुं एटले नाखी तो दीधुं हतुं,
સરગમ ક્યાં છે? સરગમ અત્યારે તો દેખાતી નથી, પણ થોડી વારમાં આવી જશે. અયાન, અહીંયા આવો. ચલો, મારે જવું પડશે. મારે પ્રદક્ષિણા કરવાની છે. સારું, પ્રદક્ષિણા કરીને આગો જતો રહેજે, નહીતર દાજી જઈશ. અને હા, ભડકો થાય ને એટલે મને ફરીથી વિડીયો કોલ કરજે, જોવાની મજા આવી જશે. હા, સારું સારું. રૂપ, અયાન, ચલો. ચાલ. રૂપ, આ કળશ હાથમાં રાખીને હોળિકાની આસપાસ પ્રદક્ષિણા કરવાની અને આ જળ અર્પણ કરવાનું. અને આ પૂજા કરવાની. હા. ધ્વનિત, સરગમને કેટલી વાર છે? કેમ આવી નહીં હજુ સુધી? તૈયાર તો થઈ ગઈ હતી, ખબર નહીં કેમ આટલી વાર લાગી રહી છે. ક્યાં રહી ગઈ હતી? તને ખબર છે, આપણે બાલ્કનીમાંથી એક ભાઈને આપણા ઘરની બહાર આંટા મારતા જોયા હતા. એ કોણ છે? કોણ? એ બીજું કોઈ નહીં પણ ભરતભાઈ છે, જે આપણી પાસે કલર્સ લેવા આવ્યા હતા. મીરાંડી! મીરાંડી! પપ્પા, પાણી લઈને આવીએ આપણે. ખબર નહીં આ કેમની વધી ગઈ. મીરાંડી! સરગમ, નહીં, સરગમ, જવા દે, નહીં, સરગમ, જવા દે. નહીં, આટલી બધી આખી નથી લાગી ગઈ. મીરાંડી! મીરાંડી, નહીં, સરગમ, નહીં. અહીંયા તો ઇન્દુ આંટીએ પાણી ઢોળ્યું હતું, પણ એ પાણી હોય એવું તો લાગતું નથી. એવું કંઈક હોવું જોઈએ જેનાથી તરત જ આગ પકડાઈ જાય. તું ચિંતા નહીં કર, હું પાણીની વ્યવસ્થા કરું છું. અરે અરે મીરાંડી!
કેમિકલ મિક્સ કર્યું છે. આગ વધારે લાગશે, ભડકો થશે. પાણી નહીં નાખતા. તો શું કરીએ આમાં માટી નાખીએ. સરગમ સરગાડીને વિરાટી સરગમ સંભાળીને હું ચેર લઈને આવું છું. સરગમ આપણે રૂમમાં લઈ જવી પડશે. સારું, સરગમ સાથે અંદર જા. હું મીરાબાઉ સાથે અહીંયા બેઠી છું. જા. હા મોટી બા. મીરાબાઉ, કઈ વધારે દાઝ્યા નથી ને તમે? મીરા આંટી ઠીક છે ને? હા એ ઠીક છે, એમને કંઈ જ નથી થયું. પણ એકદમથી આ બધું કેવી રીતે થઈ ગયું કંઈ સમજાતું નથી. અને અચાનકથી આટલી બધી આગ કેવી રીતે લાગી ગઈ? બધું જ છે ને ઇન્દુ આંટીના કારણે થયું છે. એમને હોળીની આજુબાજુ પાણીથી કુંડાળું કર્યું હતું ને એટલે જ આગ લાગી. પણ પાણીના કુંડાળાથી આવું કેવી રીતે થાય? એ પાણી નહોતું, એ કંઈક બીજું જ લિક્વિડ હતું એવું લાગે છે મને. હા, હોળી ફરતી વખતે કંઈક અલગ જ પ્રકારના તડકણા ઉડી રહ્યા હતા. મને લાગે છે આ કામ એકલા હિન્દુ આંટીનું નથી. જરૂર કોઈ એનો સાથ આપ્યો છે. મને ખબર છે કે કોણે સાથ આપ્યો હશે. કોણે? અત્યારે આપણે આ બધી ચર્ચા ના કરવી જોઈએ. આપણે પ્રદક્ષિણા કરવાની બાકી છે ને, આપણે પહેલા એ પૂરી કરી લેવી જોઈએ. સરગમ દીદી, સરગમ દીદી, તમારા પગની પાની તો આખી દાજી ગઈ છે. અત્યારે તમારાથી ચલાશે નહીં. મીરાબાઉ, ક્યાંય વધારે નથી દાઝ્યા ને? હવે તમે કેમ આવ્યા છો અહીંયા ઇન્દુબેન? યાદ અપાવવા કે તમે શરત હારી ગયા છો. તમે તમારી જાતને ભગવાન સમજો છો? ભગવાન નહીં, પણ મજબૂત માણસ કે જે શરત ત્યારે જ લગાડે છે જો એ જીતી શકવાનું હોય. માણસ તો અંતે માણસ જ હોય છે ઇન્દુબેન. એને મજબૂત ભગવાન બનાવે છે. આ જુઓ તમે, હોળી દહન ચાલુ છે ને હજુ સુધી હું શરત હારી નથી. મને મારા ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા ધ્વનિત અને સરગમ આ પ્રદક્ષિણા પૂરી કરશે જ. મોટી બા,
જોયું ને ઇન્દુબેન, કહ્યું તું તમને મેં, હારી નથી હજુ હું. હવે બોલો તમે, કોણ જીત્યું ને કોણ હાર્યું? આ શ્રદ્ધાની આંખ છે ઇન્દુબેન, ભલ ભલા કાળા ઈરાદાને બાળીને ભસ્મ કરી નાખે છે. ખબર નહીં આ સરગમ કઈ માટીની બનેલી છે. હવે હું 1, 2 અને 3 ગણું ને એના પહેલા અહીંયાથી ગાયબ થઈ જજો, નહીતર હવે હું તો એવું બોલવાના લાયક નહીં રાખું. આ હોળીની આગ હજી ઠરી નથી. એક, આજે મારી નાની વહુએ મારા મીરા વહુનો જીવ બચાવ્યો છે. મારી નાની વહુનો ખૂબ ખૂબ આભાર. તમારી નાની વહુ ને પણ તમારી દીકરીએ. સરગમ, મોટી બા, મોટી બાપ, તમે આ શું લઈને આવ્યા છો? લેપ છે. તે મને આ લેપ બનાવતા શીખવાડ્યો હતો. મને યાદ છે, તે કહ્યું હતું કે દાજ્યા પર આ લેપ લગાવીએ તો તરત રાહત મળી જાય છે. મોટી બા, તમે રહેવા દો. આ લેપ હું સરગમના પગમાં લગાવી દઈશ. લાવ. કેમ? આ લેપ હું લગાવીશ મારી દીકરીને. અરે ના ના સરગમ, ના મોટી બાપ, તમે રહેવા દો ને. તમે મારા પગ નડશો તો મને નહીં ગમે, એટલે પ્લીઝ તમે રહેવા દો. ધ્વનિ છે ને, એ લગાવી દેશે ને. કેમ નહીં? એક દીકરી માના પગને હાથ લગાવી શકે તો એક માં પોતાના દીકરીના પગને કેમ હાથ ના લગાવી શકે? તને યાદ છે જ્યારે મને પગમાં વાગ્યું હતું ત્યારે તે જ મને પગમાં ક્રીમ લગાવી આપ્યું હતું ને? યાદ છે ને? ખબર નહીં સરગમ, કોની નજર લાગી ગઈ છે આપણા ઘરને. કંઈ સમજાતું નથી. મને લાગે છે કે આમાં ઇન્દુ આંટીની સાથે બીજું પણ કોઈ મળેલું છે. તને કોઈના પર શક છે? હવે મને પૂરી ખાતરી થઈ ગઈ છે. પેલા ભરતભાઈ ઇન્દુ આંટી સાથે મળેલા છે.